દાદા દાદા જોવો, આપડી મુર્ગી સોનાના ઈંડા આપે છે. તમે એકવાર તો જોવો તો ખરા. જોવા દે તો હા યાર, આ તો સાચું સોનાના ઈંડા છે. હવે દાદા હું આપણા ગામમાં બધાને કહી દઈશ કે આપડી મુર્ગી સોનાના ઈંડા આપે છે. ગામવાળા મારી મુર્ગી સોનાના ઈંડા આપે છે. હવે અમે થોડાક દિવસોમાં કરોડપતિ બની જાહું. દાદા મેં બધાને કહી દીધું ગામમાં. હા, હું સાંભળતો હતો તું હું બોલતો થઈ. બીજા દિવસે અરે દાદા હવે આપણે આ સોનાના ઈંડા વેચી નાખ્યું. શું કહો છો તમે? ઈ પેલા તું ગામમાં બધાને કહી દે કે અમારી મુર્ગીને ચોરી કરી ગયો છે અને બધા ઈંડા પણ લઈ ગયો છે. ગામવાળા અમારી સોનાના ઈંડા દેવા વાળી મુર્ગીને ચોરી કરી ગયો છે અને બધા ઈંડા પણ લઈ ગયો છે. મુર્ગી ચોરી થઈ ગઈ, ઈંડા પણ ચોરી થઈ ગયા. સાંભળ્યું છે કે તમારી સોનાના ઈંડા દેવા વાળી મુર્ગી ચોરી થઈ ગઈ છે. મેં પણ સાંભળ્યું છે કે બધા ઈંડા પણ ચોરી થઈ ગયા છે. તો જે થવાનું હતું એ થઈ ગયું. ભાઈ હવે તમે તમારા કામે જાઓ. લાવતો ઓલા ઈંડા મને આપતો. બટા ઈંડા તો નકલી હતા. બટા હું તને જો એક વાત કહું, જો તારી પાસે પૈસા હશે તો તારી પાસે કોઈ નહીં આવે, અને જો તું ગરીબ હશે તો તારી પાસે બધા આવશે, એટલે એટલું યાદ રાખજે.